નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. ગુજરાત @7 માં હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારોની. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગામી 28 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે તેમજ રાજ્યની અનેક નદીઓમાં પૂર આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે ખેડૂતો આ સમયે અર્ધ ચોમાસુ પાકોનું વાવેતર કરી શકશે. તો આ સાથે 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે વરસાદ આવશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે. રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. ભારે વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો મહેસાણામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો, ત્યારે ખેડાના ગ્રામ્ય વિસ્તારો પર વરસાદને પગલે પાણી ફરી વળ્યા. તો બીજી તરફ વલસાડ અને પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ સાથે પાલનપુરમાં વરસાદને પગલે વાહન ચાલકો અટવાયા હતા, ત્યારે સુરતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વધુ પડતા વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક નોંધાઈ. તો પંચમહાલ, સુરત અને બનાસકાંઠામાં ડેમ ઓવરફ્લો થયા છે. પંચમહાલના હડફ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે, જેના કારણે એક ગેટ અડધો ફૂટ ખોલી દેવામાં આવ્યો છે. ડેમની હાલની જળ સપાટી 165.70 મીટર નોંધાઈ છે. ત્યારે બીજી તરફ સુરતના ઉકાઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે. આ સાથે જ બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 5061 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ. પાણીની રાજ્યના અનેક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે 8 દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસતા વિઝિબિલિટી પણ ઘટી હતી. તેમજ ઉમરગામમાં 2 કલાકમાં 1.8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા. જ્યારે આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. આઠ દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લામાં ફરી મેઘરાજાની સવારી આવી ચૂકી છે. વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકાની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત તાલુકાના આસપાસના ગામો છે તેની અંદર પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે. વહેલી સવારથી જ જે કાળા ડિબાંગો વાદળો સાથે સાથે જોઈ શકો તો અંધારપટ વાતાવરણની અંદર વલસાડ શહેરની અંદર વરસાદ વરસી ચૂક્યો છે. તે વલસાડ તાલુકાની વાત કરીએ, વલસાડ તાલુકાના ઉમરગામની અંદર 2 કલાકની અંદર 1.8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમ વાત કરીએ તો વલસાડના ધરમપુર છે કે કપરાડા છે, તમામ તાલુકાની અંદર વહેલી સવારથી જ ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે અને જે પ્રમાણે જોઈ શકો છો તે વિઝિબિલિટીને પણ એટલી જ અસર પહોંચી ચૂકી છે. જે સવારનો જે સમય છે તે સવારના સમયે પણ જાણે સાંજના સમયે આપણે ફરતા હોય તેવા પ્રકારનું હાલ વાતાવરણ થઈ ચૂક્યું છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદના કારણે અસહ્ય ઉકળાટ જે હતો છેલ્લા કેટલાય દિવસથી, એ ઉકળાટમાંથી હાલ તો આંશિક રાહત મળી છે. હવામાન વિભાગની પણ વહેલી સવારથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી હાલ આપવામાં આવી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. હવામાન વિભાગની આગાહીને પગલે પાલનપુરમાં અવિરત વરસાદ વરસ્યો છે. અવિરત વરસાદથી પાલનપુર પાણી થઈ ગયું છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. મફતપુરા વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે,
જેના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરનો આ મફતપુરા વિસ્તાર છે અને આ મફતપુરા વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે, જેના પગલે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા અત્યારે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુરનો મફતપુરા વિસ્તાર છે અને આ મફતપુરા વિસ્તારમાં અત્યારે ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને પાણી ઘૂસી જતા લોકોને અત્યારે ચાલુ વરસાદમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાલનપુરમાં વહેલી સવારથી જ આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સાબરકાંઠા, ખેડબ્રહ્મા અને પોસીના વિસ્તારમાં છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. અંતરિયાળ અને ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થતા ધોરાઈમાં 8000 ક્યુસેક જેટલી નવા નીરની આવક નોંધાઈ. ત્યારે રોડ રસ્તા અને હાઈવે ઉપર પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. નાના મોટા તળાવો અને નદીઓમાં નવા નીરની આવક થતા લોકોમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ વલસાડની વાત કરીએ તો વલસાડમાં ભારે વરસાદના પગલે કાર તણાઈ ગઈ હતી. કાંચન રણછોડ ગામે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા કાર તણાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પૂરમાં કાર ચાલક સાથે કાર તણાઈ જતા લોકો એકઠા થયા હતા, જે બાદ લોકોએ તાત્કાલિક કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું. જોકે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર નદીમાં તણાઈ ગઈ. હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદને કારણે ઘણા વિસ્તારમાં નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ 2 દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી અશ્વિન નદી ગાંડી તૂર બની ગઈ છે. આ નદી તિલકવાડાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થાય છે. અશ્વિન નદીમાં પાણીની ખૂબ મોટા પ્રમાણમાં આવક નોંધાઈ છે. ત્યારે રામપુરી અને પીછીપુરા વચ્ચે આવેલો કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં બ્રિજ બનાવવામાં નથી આવતો. ત્યારે વહેલી તકે બ્રિજ બનાવવામાં આવે તેવી ગામના લોકોએ માંગણી કરી છે. તિલકવાડા તાલુકાનું રામપુરી ગામ આવેલું છે. તેનો રસ્તો મેન હાઈવે જોડે જોડાતો એવો રસ્તો છે, જે આગળ પીછીપુરા, કુકરેજ વાયા વજેરિયા તથા ઉતાવળી મેન હાઈવે જોડે જોડાય છે અને આમ તે સંખેડા લાઈન પર વોરા થઈને સંખેડા લાઈન પર જોડાય છે. આ રસ્તા ઉપર એક નાનું નાળું આવેલું છે, જે રામપુરી અને પીછીપુરાને જોડતા એક અશ્વિન નદી પર નાળું આવેલું છે. એ નાળું એકદમ વ્યવસ્થિત નથી અને તૂટેલી હાલતમાં પુલ છે. એ પુલને સારો અને એવો ઊંચો બનાવવા માટે અને છોકરાઓને આવવા જવા માટે રામપુરીમાં 10 ધોરણ લગીની સ્કૂલ આવેલી છે. તેમાં પીછીપુરા, આંબલિયા, ચંદપુરા એ બાજુના વિદ્યાર્થીઓ રામપુરી આવવા માટે તકલીફમાં રહે છે. ખેડાના કપડવંજમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ત્યારે કપડવંજના વોર્ડ નંબર 6માં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. એચએમ કોલોનીના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળતા 50 મકાનોના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મકાનોમાં પાણી ફરી વળતા રહીશો હેરાન પરેશાન થયા છે. કપડવંજમાં વરસેલા 6 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા. રહીશોએ નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. કપડવંજ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું હતું. ત્યારે કપડવંજ શહેરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કપડવંજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ
ઉપસ્થિત રહી શકી છે, ત્યારે આપણે હવે પહોંચ્યા છે એચએમ કોલોનીમાં, જેમાં 50 જેટલા ઝૂંપડા આવેલા છે, જેમાં ઝૂંપડામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે એના મકાનોના રહેતાદારને પૂછીએ. અમે છેલ્લા અહીં 20-25 વર્ષથી રહીએ છીએ એચએમ કોલોનીમાં, તો અમને કોઈ જાતનો દુઃખ નહીં. એક જ જાતનો દુઃખ છે, સિર્ફ આ પાણીનો. જ્યારે બી વરસાદ આવે છે તો અમે લોકો બહુ હેરાન થઈએ છીએ, આખી એચએમ કોલોનીવાળા, કે પાણીનું કશું રસ્તો નહીં. આ બાજુથી આગળથી પાણી આવે છે ને અમારા ફળિયાથી પાણી જવાનું કોઈ નિકાલ નહીં. તો આ જ વિનંતી છે કપડનવાળા બધા અમારા જે બી વડીલો છે એમનાથી હાથ જોડીને અમારી આખા એચએમ કોલોનીવાળાની, કે આ પાણીનું કશું રસ્તો લાવ. બીજું અમારે કશું માંગ જોતી નહીં. અહીં મિનિમમ અમે 40 થી 50 ઝૂંપડાઓ છે અમારા. અમે લગભગ 150 થી 200 250 માણસ છે, નાના મોટા મળીને. ને આ પાણી ભરાવાના કારણે છોકરાઓ બહુ માંદા થાય છે, ગયડાઓ બહુ હેરાન થાય છે. તો એટલી જ વિનંતી છે કે અમારે પાણીનું નિકાલ લાવ, બીજું કશું જોતું નહીં. બધા જ કેવું છે. દર ચોમાસામાં પણ આ જ સ્થિતિ ઉભી રહી છે, અહીંના સ્થાનિકો કહી રહ્યા છે. આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ. વલસાડના કપરાડાના કેતકી ગામની ઘટના અત્યારે પ્રકાશમાં આવે છે. વલસાડના કપરાડામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી હતી. છેવાડાના માનવે સુધી હજુ વિકાસ પહોંચ્યો નથી તેવું દ્રશ્યોમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. વિકાસના નામે કેતકી ગામમાં મીંડું જોવા મળ્યું છે. સ્મશાન સુધી પહોંચવા માટે રસ્તો નહીં હોવાથી લોકો હેરાન પરેશાન થયા છે. તો વહેતા પાણીમાંથી અંતિમ યાત્રા નીકાળવા માટે લોકો મજબૂર બન્યા છે. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જોવા મળી રહી છે. મેઘમહેર વલસાડમાં જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જેના અનુસંધાને વલસાડમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. તમામ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. તો ઉમરગામમાં 4.48 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જેના અનુસંધાને વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વલસાડમાં 2.95 ઇંચ, તો આ સાથે પારડીમાં 4.60 ઇંચ, કપરાડામાં 3.22 ઇંચ વરસાદ વરસ્યો. તેમજ ઉમરગામમાં 4.48 ઇંચ અને વાપીમાં 4.76 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી જેના અનુસંધાને ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ખેડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાની વિગતો અત્યારે સામે આવે છે. વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજમાં પડ્યો હોવાની વિગતો સામે આવી. કપડવંજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઇન્દ્રપ્રસ્થ નામની સોસાયટીની સંરક્ષણ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે પાછળ રહેલા મકાન ઉપર દિવાલનો કાટમાળ પડ્યો છે. મકાનમાં રહેતા પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયા છે. દબાયેલા પરિવારને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે 2 મહિલા, 1 પુરુષ અને 1 બાળકીને ગંભીર ઈજા પહોંચી હોવાની વિગતો અત્યારે સામે આવી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ખેડા જિલ્લામાં સાર્વત્રિક જગ્યાએ વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે ઇન્દ્રપ્રસ્થ નામની સોસાયટીની સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ હોવાની વિગતો પણ સામે આવી. જેમાં 2 મહિલા, 1 પુરુષ અને 1 બાળકીને ગંભીર ઈજા થઈ છે. ત્યારે ઈજાગ્રસ્તોને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જેના અનુસંધાને ખેડામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજમાં ખાબક્યો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમીર બેગ મિર્ઝા જોડાઈ ગયા છે.
જી અમીર, ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને આ સાથે જ ઇન્દ્રપ્રસ્થ નામની સોસાયટીની સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. શું છે વધુ માહિતી? જી ચોક્કસથી જણાવી દઉં કે કપડવન શહેરમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં વહેલી સવારે સંરક્ષક દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 4 લોકો બાજુમાં પાછળના ભાગમાં 4-5 મકાનો પર પડી હતી, જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જી અમીર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટનો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી ભાનુ બાબરિયા સહિતના લોકો તે સમય દરમિયાન ઉપસ્થિત રહ્યા. જ્યારે ઇતિહાસમાં પ્રથમ વખત લોકમેળો યાંત્રિક રાઇડ વગર જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એસઓપીનું પાલન ન થતા યાંત્રિક રાઇડ એક પણ શરૂ કરવામાં નથી આવી. ભુજ તાલુકાના ધાણેટીમાં ચાઇના ક્લે કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા. ધાણેટી નજીક શ્રીહરિ મિનરલ્સનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં કંપનીના માલિક, પુત્ર સહિત 3ના મૃત્યુ થયા. આ ઘટનામાં બાળક હોફર મશીનમાં આવી જતા બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે બાળકને બચાવવા જતા પિતા સહિત કંપનીના માલિકનું પણ મોત નિપજ્યું. હાલ મૃતદેહોને ભુજની જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે પદ્ધર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના લો ગાર્ડન પાસેનો બનાવ સામે આવ્યો છે, જ્યાં લો ગાર્ડન પાસે પાથરણાવાળા અને કર્મચારીઓ વચ્ચે મારામારી સર્જાઈ ગઈ હતી. દબાણ ખાતાના કર્મચારીઓ દ્વારા પાથરણાવાળા લોકોને માર મારવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જગ્યા ખાલી કરવા બાબતે રકઝક થતા કર્મચારીઓ પાથરણાવાળાને મારતા હોવાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા 9 ફાયર ઓફિસરની હકાલપટ્ટી કરવામાં આવી. 9 ફાયર ઓફિસરમાંથી એક પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર ફૈઝાદ દસ્તુર દ્વારા કોર્પોરેશનના નિર્ણય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફૈઝાદ દસ્તુરે જણાવ્યું હતું કે મેં બોગસ સ્પોન્સરશિપ લેટરથી પ્રવેશ મેળવ્યો નથી. મેં મારું એડમિશન ખાનગી કંપનીઓએ લખેલા સ્પોન્સર લેટર પર નાગપુરમાં મેળવ્યું હતું. હું જ્યારે ફાયર વિભાગમાં નોકરી ન હતું ત્યારે કાબિલિયતથી 3 કોર્સ કર્યા હતા. મેં બોગસ સ્પોન્સરશિપથી એડમિશન નથી મેળવ્યું. કોર્પોરેશન દ્વારા પોતાનો પાવરનો મિસયુઝ કરીને મને ફરજ મુક્ત કરવામાં આવ્યો છે. કે મારું જે આખો તમામ જે સમગ્ર ઇન્ક્વાયરી રિપોર્ટ છે એમાં પણ લખેલું છે કે ભાઈ સ્પોન્સરશિપ બોગસ નથી, સ્પોન્સરશિપ એકદમ જેન્યુઇન જણાઈ આવે છે. તેમ છતાં કેમ આવો આક્ષેપ મારા ઉપર લગાડવામાં આવે છે મારા સમજની બહાર છે. પરંતુ એક વસ્તુ વધારાની હું એવી બી કહેવા માંગુ છું કે જે એડમિશન આપનાર ઓથોરિટી છે એ પુષ્ટિ કરીને આપી રહ્યું છે કે ભાઈ એડમિશન જેન્યુઇન છે, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ એને માન્ય નથી ગણતું એ મોટો ચર્ચાનો વિષય છે ને એ મને થોડુંક ગ્રીવન્સ છે એ બાબતનું. સાબરકાંઠામાં લાંચ લેતા એકેડેમીના સંચાલક સહિત 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ઈડરની શ્રી કન્સલ્ટિંગ એકેડેમીના સંચાલકે ફરિયાદી પાસેથી ઉચ્ચ અભ્યાસની ડિગ્રી આપવા માટે 1.60 લાખની લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી એસીબીની ટીમે એકેડેમીના સંચાલક અને 2 આસિસ્ટન્ટની ધરપકડ કરી હતી.
સાબરકાંઠામાં એસીબીએ NIOS નું રેકેટ ઝડપી પાડ્યું છે. આરોપી કમલેશ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ પરીક્ષાનું કેન્દ્ર વાસણા રોડ પર ચલાવતો હોવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓને ડિગ્રી અપાવવાનું રીતસરનું રેકેટ ચલાવતો હોવાનો સવાલ ઉભા થયા છે. ઈડરમાં ચાલતા પરીક્ષા કેન્દ્રની શાળાની સંડોવણી હોવા અંગેની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે ઝડપાયેલા આરોપી કમલેશ પટેલના ઘરે તપાસ કરી જરૂરી દસ્તાવેજો અને પરીક્ષાને લગતા સાહિત્ય કબજે કરવામાં આવ્યા છે. કચ્છની વાત કરીએ તો કચ્છના અબડાસા તાલુકાના પરજાઉ ગામના ઉપસરપંચ બળવંતસિંહ જાડેજાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. એક ઇસમ દ્વારા તેમણે જમીન મામલે ધાક ધમકી અને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે જેલની વાતથી સ્મશાન ભંગ થવાના ભયે 3 દિવસ પહેલા ઉપસરપંચે ઝેરી દવા ગટગટાવી લીધી. ત્યારે આજે તેમનું મૃત્યુ થતા તેમના મૃતદેહને JK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે હાલ ઉપસરપંચનો મૃતદેહ સ્વીકારવાનો ઉપસરપંચના પરિવારજનો અને અબડાસા તાલુકા સંગઠન તથા જિલ્લા સરપંચ સંગઠને ઇનકાર કર્યો છે. આ મામલે સમગ્ર કચ્છમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી છે. એમને જ્યારે માનસિક એટલા બધા ટોર્ચર કરવામાં આવેલ, કોઈ પણ ગામના જ વ્યક્તિ આટલા બધા ટોર્ચર કરે, એમના વિરોધ ખોટી અરજીઓ નાખવી, એમને ફોન 12 વાગે 1 વાગે સરપંચને ફોન કરવામાં આવે કે આજે આ પાણી નથી, તને ફસાવી નાખશું. સરપંચ અમારા બિલકુલ સીધા હોતા. જ્યારે એમને એવું હતું કે કદાચ મને જેલમાં જવું પડે તો મારા પરિવારમાંથી નહીં પણ મારા કોઈ ગામમાંથી કુટુંબમાંથી પણ ક્યારેય કોઈ જેલ જોઈ નથી અને અમારી બદનામી થાય એના અનુસંધાને આ ભાઈના ટોર્ચરમાં આવી અને એમને દવા પી અને પોતાનું આખું ટૂંકાવ્યું. કોલકાતામાં યુવતી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસ બાબતે સમગ્ર ભારતમાં જન આક્રોશ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી MB પટેલ રાષ્ટ્રભાષા કોલેજ દ્વારા ન્યાયની માંગણી સાથે લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રિન્સિપાલ અશોક પટેલની સાથે પ્રોફેસર્સ અને કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો. કોલેજના પટાંગણથી શરૂ થયેલી આ રેલી ગુજરાત કોલેજ રોડ થઈ, ટાઉન હોલ થઈ, GCCI થી વડી મીઠાખડી સર્કલથી પસાર થઈ પરત કોલેજ પટાંગણ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. કોલેજ દ્વારા આયોજિત આ રેલીનો મુખ્ય હેતુ મહિલાઓની સુરક્ષાની માંગ અને લોક જાગૃતિ સાથે સરકારને સુરક્ષા બાબતે વધુ સજ્જડ વ્યવસ્થા ઊભી કરવાનો છે. ભારતીય સંસ્કૃતિ અંતર્ગત આજથી જન્માષ્ટમી તહેવારની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો થવા છતાં ગૃહિણીઓને શાકભાજીના 10 ગણા ભાવ આપવાની નોબત આવતા વિરોધાભાસ સર્જાયો છે. તહેવાર ટાણે હોલસેલ બજારમાં મંદી અને રિટેલ બજારના ભાવો આસમાને પહોંચી ગયા છે. શું છે વધુ માહિતી જોઈશું આ ખાસ અહેવાલમાં. તહેવારોમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને. ચોમાસાની શરૂઆતથી જ શાકભાજીના ભાવ ઘટ્યા. ભાવ ઘટ્યા છતાં પણ ગૃહિણીઓ આપે છે 10 ગણા ભાવ. 10 ગણા ભાવ આપતા ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળ્યો. ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા ભારે રોષ જોવા મળ્યો. ગૃહિણીઓ અને ખેડૂતોએ તંત્ર પાસે રજૂઆત કરી છે. સાબરકાંઠાના વડાલી વિસ્તારના મોટાભાગના ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી અને જીવન નિર્વાહ ચલાવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ચોમાસાની શરૂઆત થયાના પગલે દિન પ્રતિદિન શાકભાજીના ભાવમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે આજે રાંધણ છઠ નિમિત્તે મોટાભાગની ગૃહિણીઓ માટે શાકભાજી લેવી મહત્વની હોય છે. ત્યારે ખેડૂતો માટે આજના દિવસે વડાલી શાક માર્કેટમાં લવાયેલી શાકભાજીનો ભાવ તળિયે પહોંચી ચૂક્યો છે અને જેના પગલે સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે ચોમાસાની ઋતુમાં શાકભાજીનું મરચો, રીંગણ, ટમેટો વગેરે વગેરે શાકભાજીનું વાવેતર કરેલ છે. છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. હોલસેલમાં વેચવા આવીએ છીએ તો બિલકુલ ઓછા ભાવે જાય છે અને બજારની ગૃહિણીઓ એવું કહે છે
કે ભાઈ અમારે શાકભાજીના ભાવ બહુ આસમાને પહોંચી ગયા છે. શાકભાજી લઈને આવી રહ્યા છે અમે બધા, તો એનો પોષણક્ષમ ભાવ મળતો નથી. લગભગ એકદમ અમારો ખર્ચો પણ ઊભો થતો નથી આમાંથી. એટલે અમારા ભાગ્યા ગણો કે અમારું ઘર પરિવાર ગણો, એ બધા આના પર જે નિર્ભર હતા એમનું તો બજેટ, જે ખર્ચા પાણીનું જે બજેટ હતું એકદમ ખોરવાઈ ગયું છે. જો કે એક તરફ દિન પ્રતિદિન શાકભાજીની માંગ વધી રહી છે, તો બીજી તરફ સ્થાનિક ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા ભારે રોષ જોવા મળ્યો છે. આ સાથે આજે ગૃહિણીઓએ સસ્તા ભાવે ખરીદેલી શાકભાજીમાં 10 ગણો વધારો આપ્યા બાદ શાકભાજી મેળવી રહી છે. અને જેના જ પગલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાની સાથોસાથ ગૃહિણીઓનું પણ શાકભાજીના મામલે સંપૂર્ણ બજેટ ખોરવાતા તેમનામાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. શ્રાવણ માસની અંદર આજે તહેવારોનો દિવસો ચાલી રહ્યા છે, તે ટાઈમ આજે બજારની અંદર આ બધા શાકભાજીના ભાવ પ્રતિ 20 કિલોના 200 થી 300 ગગડી ગયા છે. તો બજારની અંદર આજે મંદીનું મોજું ફરી વળ્યું છે. જો કે આગામી સમયમાં ગૃહિણીઓનું બજેટ ન ખોરવાય તે માટે તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ન થાય તે માટે તંત્ર પાસે ચોક્કસ રજૂઆત કરી રહ્યા છે. જો કે આ મામલે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે તે પણ હવે મહત્વનું છે. શ્રાવણ માસ જેમ નજીક છે તે જ પ્રમાણે હિન્દુ ધર્મની અંદર તહેવારો પણ ખૂબ ઉત્સાહિત મનાવવામાં આવતા હોય છે. ખાસ કરીને જે લીલી શાકભાજીની વાત કરવામાં આવે તો વડાલી શાક માર્કેટ છે તે હબ માનવામાં આવતું હોય છે અને વડાલી શાક માર્કેટ યાર્ડમાંથી સમગ્ર ભારતની અંદર અહીંયાથી શાકભાજી છે તે મોટા ભાગનું નિકાસ થતું હોય છે. ત્યારે હાલના જે શાકભાજીના ભાવ છે તે ભાવ તળિયે જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાણા છે. તો બીજી તરફ માર્કેટ યાર્ડની અંદર રજાઓના કારણે, તહેવારોની રજાના કારણે પુષ્કળ મંદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જ્યારે માર્કેટ યાર્ડની અંદર હાલ વાત કરવામાં આવે તો ચોરા છે તે પહેલા ભાવ 900 રૂપિયા હતો, તે ગગડીને અત્યારે 300 રૂપિયા સુધી પહોંચ્યો છે. તો બીજી તરફ જે અહીંનું મુખ્યત્વે પાક વાલોડ માનવામાં આવે છે, વાલોડનો પાક છે તે વાલોડ 1600 રૂપિયા પ્રતિ 20 કિલો અહીંયા વેચાણ થતી હતી, તેની જગ્યાએ અત્યારે ભાવ ગગડીને 700 થી 800 રૂપિયા પ્રતિ 20 કિલો એ ભાવ પહોંચ્યા છે. તેને લઈ ખેડૂતો છે તે ખેડૂતો પણ હાલ મૂંઝવણમાં મુકાણા છે. તો બીજી તરફ રિટેલની અંદર જે ભાવ છે તે ભાવ શાકભાજીના બમણા જોવા મળતા ગૃહિણીઓ બીજી તરફ બુમારોડ કરી રહી છે. તો ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા હોવાનો મુદ્દો સામે આવી રહ્યો છે. તો ખેડૂતોને ભાવ ન મળવાને કારણે ખેડૂતો સહિત મજૂરો છે તે મજૂર વર્ગની હાલત પણ કફોડી બની છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા. હાલ ગુજરાત @7 માં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.